આગળ વાત કરીએ, સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। ધાડ પાડવા આવેલી લૂંટારી ગેંગ ઝડપાઈ છે। લૂંટારી ગેંગને ઝડપી પાડી છે। આંગડિયા પેઢીમાં લૂંટ કરે તે પહેલા જ આ ગેંગને ઝડપી પાડવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે 6 ઇસમોને હથિયાર સાથે ઝડપી પાડ્યા। ગેંગ અનેક ગુનાઓને અંજામ આપી ચૂકી છે। નકલી પોલીસ કોન્સ્ટેબલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, 1 તમંચો મળી આવ્યો છે। 42 કાર્ટીઝ, 1 ખાલી મેગઝીન, 1 કટર જપ્ત કરવામાં આવ્યું। ₹4,80,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જેમ્સ જેફરીન શાતીર અપરાધી પણ ઝડપાયો છે। 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગેંગને ઝડપી પાડી છે। ધાડ પાડવા આવેલી લૂંટારી ગેંગને ઝડપી પાડી છે। 22 રોજિયાના નેતૃત્વમાં पीआई गोस्वामी, जयंत झाला और पीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके पूरी टीम ना हमारा जो खास કરીને हमारा કોન્સ્ટેબલ સ્ટાફના તરફથી એવી અમને એક બાતમી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા બડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે છે। તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી, પોલીસની ટીમો, અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા, જો ગેંગના લીડર, આ 2 લોકો એક હુન્ડાઈ વર્ના ગાડીમાં, જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી,